જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાની કથા વિશે જાણીશું. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. આ ગુરુ પૂજાનું પર્વ છે. પ્રત્યેક શિષ્ય પોતાના ગુરુને દક્ષિણા રૂપે કંઈક ભેટ ધરે છે અને ગુરુના આશીર્વાદ મેળવે છે. સદગુરુ ગુરુ પૂર્ણિમાની કેટલીક કથાઓ અને હજારો વર્ષોથી શા માટે તેની ઉજવણી કરવામાં આવે છે તે જણાવે છે. ગુરુ પૂર્ણિમા માનવજાતિના જીવનની મહાનતમ ક્ષણો પૈકીની એક ક્ષણની સૂચક છે. આદિયોગી અસ્તિત્વ તથા સર્જનના સ્ત્રોત વિશેની લોકોમાં પ્રચલિત સમજમાં પરિમાણીય પરિવર્તન લાવ્યા હતા. આપણે દક્ષિણયાનના ગાળામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, જ્યારે સૂર્યના પૃથ્વી સાથેના સંબંધની રૂખ પલટાઈને ઉત્તર તરફથી દક્ષિણ ભાગ તરફ ગતિ કરે છે. માનવ શરીરની અંદર થતું પરિવર્તન એવું હોય છે કે આ સમય દરમિયાન શરીર સાધના માટે લક્ષ્યો નક્કી કરવા માટે વધુ સુયોગ્ય બને છે. આ સમયે જ ખેડૂત જમીનને ખેડે છે. આ સમયે જ યોગી પૃથ્વીનો કોઈ ભાગ ખૂંદવાનું શરૂ કરે છે. અને હજારો વર્ષ પહેલાં આ જ સમયે આદિયોગીના ભવ્ય નેત્રો માનવી પર સ્થિર થયા હતા. હવે આપણે ગુરુ પૂર્ણિમાની કથા વિશે જાણીશું. કથા. યોગિક સંસ્કૃતિમાં શિવની ભગવાન સ્વરૂપે નહીં પણ આદિયોગી પ્રથમ યોગી તરીકે જોવામાં આવે છે. આશરે 15,000 વર્ષ પહેલાં હિમાલયના ઉપરના ભાગમાં એક સિદ્ધ પુરુષ દેખાયા હતા. કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાંથી આવ્યા છે, તેમના પૂર્વજો કોણ છે, એટલે એમને આદિયોગી અથવા તો પ્રથમ યોગીના નામથી ઓળખાય છે. જીવિત હોવાનું એકમાત્ર પ્રમાણ એ હતું કે પરમ આનંદના અશ્રુઓ તેમની આંખોમાંથી વહી રહ્યા હતા. બસ આ સિવાય તેઓ શ્વાસ પણ નથી લઈ રહ્યા તેવું જણાતું હતું. લોકો કોઈ ચમત્કારની આશાએ તેમના તરફ જોઈ રહ્યા હતા, પણ તેમની આશા થગારી સાબિત થઈ અને લોકોની આશા પ્રમાણે કશું જ ન થયું. ભીડ વિખરાવવા લાગી. તેમની સાથે સંબંધ ફક્ત 7 લોકો જ ત્યાં રોકાયા હતા. તેઓએ વિનંતી કરી કહ્યું કે કૃપા કરી તમે અમને સમજાવો, જ્ઞાન આપો, અમને શીખવો. આદિયોગી આ કહ્યું કે તમે તૈયાર થઈ જાઓ, તમારી જાતને મને સોંપવા. આ કહેતાની સાથે તમામ 7 લોકો પોતાની જાતને તૈયાર કરવા લાગ્યા. દિવસો મહિનાઓ વર્ષોમાં, વર્ષો દશકોમાં, આમ કરતાં કરતાં પૂરા 84 વર્ષ જેટલો સમય વીતી ગયો. એક દિવસ કંઈક અદ્ભુત ઘટ્યું. અનોખું પરિવર્તન થયું. દરેક યોગીએ થોડી ઘણી ગોઠવણ કરતો રહ્યો, કારણ કે તેમનું શરીર પણ બદલાતું રહ્યું. આ 7 લોકોએ ચમત્કારનો અનુભવ કર્યો. તેઓએ આ 84 વર્ષમાં શું બન્યું, શું ઘટ્યું વિશે સંપૂર્ણપણે ભૂલી ગયા અને તેઓ હજુ પણ તૈયારીઓમાં લાગ્યા છે. આદિયોગીએ ઝીણવટપૂર્વક તેમનું નિરીક્ષણ કર્યું અને જ્યારે આગામી પૂર્ણિમા આવી ત્યારે તેમને ગુરુ બનવાનું નક્કી કર્યું. તે પૂનમ ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ગુરુ પૂર્ણિમા એ પૂનમનો એ દિવસ છે જ્યારે પ્રથમ યોગીએ સ્વયંને આદિગુરુ, પ્રથમ ગુરુ સ્વરૂપે રૂપાંતરિત કર્યા. તેઓ દક્ષિણ દિશા તરફ ફર્યા. આથી જ તેઓ દક્ષિણામૂર્તિ તરીકે ઓળખાય છે. અને આ રીતે 7 શિષ્યોને યોગ્ય વિદ્યાનું પ્રસારણ શરૂ થયું. આમ દક્ષિણયાનની પ્રથમ પૂનમ એ ગુરુ પૂર્ણિમા છે. પ્રથમ ગુરુનો જન્મ થયો હતો તે દિવસ. ગુરુ પૂર્ણિમા મર્યાદાઓથી પર થવાની સંભવિતતા. પ્રસારણ. વિશ્વનો પ્રથમ યોગ કાર્યક્રમ કેદારનાથથી થોડા કિલોમીટર આગળ કાંતિ સરોવરના કાંઠે થયો હતો. જ્યારે આપણે યોગ શબ્દ પ્રયોજીએ છીએ ત્યારે આપણે શરીરને અમુક સ્થિતિમાં વાળવા કે શ્વાસની ગતિવિધિને નિયંત્રિત કરવા વિશે વાત નથી કરી રહ્યા. આપણે જીવનની વ્યવસ્થા વિશે અને સર્જનના આ અંશને તેની સર્વોચ્ચ સંભવિતતા સુધી કેવી રીતે લઈ જવું તેના વિશે વાત કરીએ છીએ. માનવ સચેતતાનું આ વિલક્ષણ પરિમાણ અથવા તો વિશ્વનો ઝરૂખો બનવાની વ્યક્તિગત સંભવિતતા આ દિવસે મુક્ત થઈ હતી. ગુરુ પૂર્ણિમા માનવજાતિના જીવનની મહાનતમ ક્ષણો પૈકીની એક ક્ષણની સૂચક છે.
તે વિશ્વની મર્યાદાઓથી પર શ્રેષ્ઠતા અને મુક્તતાની એવી સંભવિતતાની સૂચક છે જેના વિશે માનવ સમુદાય અજાણ હતો. તમારી આનુવંશિકતા ચાહે ગમે તે હોય, તમારા પિતા કોણ છે, તમે કઈ મર્યાદાઓ સાથે જન્મ્યા છો તેની સાથે તેને કંઈ લેવા દેવા નથી. તમે તે તમામ મર્યાદાઓને ઓળંગીને આગળ નીકળી શકો છો. જો તમે તેમ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા હોવ તો માનવ ઇતિહાસમાં તેમણે પ્રથમ વખત ઉદ્ઘોષણા કરી કે મનુષ્ય માટે સચેતપણે ઉત્ક્રાંતિ વિકાસ સાધવો શક્ય છે. થોડા વર્ષો અગાઉ જ્યારે એક અમેરિકન મેગેઝિને મારો ઇન્ટરવ્યૂ લીધો હતો ત્યારે મને પૂછવામાં આવ્યું હતું કે પશ્ચિમ જગતમાં માનવીય ચૈતન્ય માટે કામ કરનાર સૌથી નોંધપાત્ર હસ્તી કોણ છે. સહેજ પણ ખચકાટ વિના મેં જવાબ આપ્યો, ચાર્લ્સ ડાર્વિન. તેમણે કહ્યું, પણ ચાર્લ્સ ડાર્વિન તો જીવ વિજ્ઞાન છે. મેં કહ્યું, હા, પણ તેઓ એવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે લોકોને જણાવ્યું કે ઉત્ક્રાંતિ કે વિકાસ સાધવો શક્ય છે. તેમણે લોકોને જણાવ્યું કે તમે હાલમાં જે છો તેનાથી વધુ વિકસિત થઈ શકો છો. જીવ વિજ્ઞાનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને માન્ય રાખનાર પશ્ચિમના એ સમાજોએ આજે આધ્યાત્મિક પ્રક્રિયા માટે દ્વાર ખોલ્યા છે. જે લોકો એવું માને છે કે આપણને ભગવાનને આવા જ ઘડ્યા છે અને તે જ સત્ય છે, તો આવા લોકો કોઈ સંભવિતતાને અપનાવવાની મુક્તતા નથી દાખવતા. ડાર્વિને આશરે 200 વર્ષ પહેલાં જીવ ઉત્ક્રાંતિની વાત કરી હતી. આદિયોગીએ 15,000 વર્ષથી પણ વધુ સમય પહેલાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાત કરી હતી. તેમણે આપેલા જ્ઞાનનો સાર એ છે કે અસ્તિત્વ ધરાવતો સૂર્ય અને પૃથ્વી સહિતનો પ્રત્યેક અણુ તેનું પોતાનું ચૈતન્ય ધરાવે છે, પણ તેમની પાસે જે નથી હોતું તે છે સમજ શક્તિ કે સ્પષ્ટતા ધરાવતું દિમાગ. એક વખત સ્પષ્ટ દિમાગમાં ચૈતન્ય અથવા તો સચેતપણું ઉદ્ભવે ત્યારે તે ઘણી જ શક્તિશાળી સંભવિતતા બની જાય છે. આ લાક્ષણિકતા માનવ જીવનને આગવાપણું બક્ષે છે. ગુરુ પૂર્ણિમાની કથામાં ચોમાસાની ભૂમિકા. આદિયોગી પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ 7 ઋષિઓએ સમગ્ર વિશ્વમાં યોગ વિજ્ઞાનનો પ્રસાર કરવા માટે પ્રવાસ ખેડવાનું શરૂ કર્યું. તે પૈકીના એક ઋષિ અગસ્ત્ય મુનિએ ભારતીય ઉપખંડની દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. અગસ્ત્ય મુનિ, જેને અસાધારણ કહી શકાય તે પ્રકારનું જીવન જીવતા હતા. તેમણે તે ખાતરી કરી કે હિમાલયની દક્ષિણ તરફ આવેલા તમામ માનવ સમુદાયો આધ્યાત્મિક પ્રક્રિયામાંથી પસાર થાય. આમ તો આજે આપણે જે પણ સાંભળીએ છીએ, આપણે જેને ઈશા યોગ કહીએ છીએ, તે અગસ્ત્ય મુનિના કાર્યનું એક નાનું વિસ્તરણ જ છે. દક્ષિણ તરફના અગસ્ત્યના પ્રયાણે યોગીઓ તથા આધ્યાત્મિક સાધકોમાં ઋતુના આગમન અને વિદાય સાથે હિમાલયમાંથી દક્ષિણ તરફ અને પછી ત્યાંથી ફરી હિમાલય તરફ પ્રયાણ કરવાની પરંપરા દાખલ કરી. આ ક્રમ હજારો વર્ષોથી અવિરતપણે ચાલી રહ્યો છે. ઉનાળા દરમિયાન તેઓ હિમાલયની ગુફાઓમાં રહે છે અને શિયાળો આવતા તેઓ દક્ષિણમાં આવે છે. તે પૈકીના ઘણા યોગીઓ અને સાધકો રામેશ્વર સુધીનો પ્રવાસ ખેડે છે, જે ભારતીય ઉપખંડનો દક્ષિણ છેડો છે. ત્યારબાદ તેઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને પગપાળા ફરી ઉત્તરે પરત ફરે છે. દક્ષિણનો પ્રવાસ ખેડવાની અને પછી ફરી હિમાલય પરત ફરવાની વાર્ષિક પરંપરા અગસ્ત્યના સમયથી જળવાઈ રહી છે. આજે યોગીઓ અને સાધકોની સંખ્યા જરૂર ઘટી ગઈ છે, પણ એક સમયે યોગીઓ હજારોની સંખ્યાઓમાં પ્રવાસ ખેડતા. તે સમય દરમિયાન જ્યારે તેઓ વ્યાપક સંખ્યામાં પ્રવાસ કરતા ત્યારે ચોમાસાને કારણે આ મહિનાઓ ઘણો જ પડકારજનક બની રહેતો. હવે આપણે એટલી મુશ્કેલીઓનો અનુભવ નથી કરવો પડતો, પણ ચોમાસું પરંપરાગત રીતે જ ઘણી આક્રમક પ્રક્રિયા છે. ચોમાસા શબ્દ સાથે જ ગતિ અને આવેશ સંકળાયેલા છે. જ્યારે પ્રકૃતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે પગપાળા યાત્રા કપરી બની રહેતી. સામાન્યપણે એવું નક્કી કરવામાં આવતું કે આ મહિના દરમિયાન તમામ લોકોએ જ્યાં મળે ત્યાં આશ્રય મેળવી લેવો. ઘણા સમય પછી ગૌતમ બુદ્ધે પણ તેમને સાધુઓને આ મહિનાઓમાં જ્યારે મુસાફરી ખેડવી ઘણી જ કઠિન બની ત્યારે પ્રવાસમાંથી વિરામ લેવાનું સૂચન કર્યું. આ સમયે તેઓ એક જ સ્થળે રોકાણ કરતા હોવાથી આ મહિનાઓમાં અવિરતપણે ગુરુનું સ્મરણ કરતા રહેવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે.